વધે અને આજે એક ફોકસ જે બાયોકોન પર બનતું દેખાઈ રહ્યું છે, સારી એવી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે બાયોકોનના કાઉન્ટરમાં. શું છે વિગતો અને શું કારણો બનતા દેખાઈ રહ્યા છે અને એનાલિસ્ટોનું શું કહેવું છે, જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. અને બાયોકોનમાં તેજી પાછળના કયા કારણો છે? ગુડ આફ્ટરનૂન આરતી. ઓવરઓલ પહેલાં બાયોકોનની વાત કરશો તો આ એક મહિનામાં બહુ સારા રિટર્ન્સ આપણને બાયોકોન તરફથી જોવા નથી મળ્યા, પરંતુ આજના દિવસની અગર વાત કરીએ તો 4%ની એક સારી એવી તેજી જોવા મળી છે, જેનું મેઇન કારણ એ છે કે કંપનીને કેટલીક દવાઓ માટે તેમને ખાસ કરીને યુરોપિયન યુનિયન પાસેથી મંજૂરી મળી છે, જેમાં ખાસ કરીને તેમની યુરોપ પાર્ટનર જે છે જેન્ટિવા સાથે તેમને કોમ્પ્લેક્સ ફોર્મ્યુલેશન્સ અને રિલાગુટાઇડ નામની જે દવા છે તેના માટે અહીંયા મંજૂરી મળી છે, જે ડાયાબિટીસના સારવાર માટે તે આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેટલું જ નહીં, ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર માટે બીજી એક દવા જે છે તે છે વિક્ટોઝા, અને તેના જેનરિક વર્ઝનને પણ અહીંયા આપણને મંજૂરી જોવા મળી છે. અને ત્રીજી દવા જે છે તે વજન ઘટાડવા માટે વપરાતી દવા છે તે છે સેક્સેડાન. એના પણ જેનરિક વર્ઝનને અહીંયા મંજૂરી મળતી આપણને જોવા મળી છે. એટલે કે 3 અલગ અલગ દવાઓ છે જેને દવાઓને જે મંજૂરી મળી છે, ત્યારબાદ અહીંયા પણ સારું એક બાઉન્સ બેક આવ્યું છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે મેનેજમેન્ટની કમેન્ટ્રી આવી છે Q2 FY25 માટે, જેમાં તેમનું કહેવું છે કે H2 FY25માં ફોર્મ્યુલેશનના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, અને FY26માં ખાસ કરીને આ 2 ડાયાબિટીસની દવાઓ અને વજન ઘટાડવાની જે દવા છે તેના વેચાણથી કંપનીના એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને એટલું જ નહીં, H2માં ખાસ કરીને આ ડાયાબિટીસની જે દવા જે છે તે UK અને અન્ય માર્કેટ્સમાં પણ તેમને લોન્ચ કરી છે. અને તે સાથે એનાલિસ્ટે પણ પોતાની વાત અહીંયા મૂકી છે. તેમનું કહેવું છે કે આ યુરોપિયન યુનિયન પાસેથી ડાયાબિટીસની દવાને 5થી વધુ વખત અહીંયા મંજૂરી મળી છે. એટલું જ નહીં, કંપની જે છે તે માર્કેટ્સ અને ડિસ્ટ્રીબ્યુશન પર પણ તેમનું વધુ તેઓ ફોકસ રાખી રહ્યા છે. અને ખાસ કરીને ગ્લોબલ સ્તરે વિક્ટોઝાનું જે વેચાણ છે તે ગત વર્ષમાં લગભગ $1 બિલિયન સુધી પહોંચ્યું હતું. અને ખાસ કરીને બ્રાન્ડ સ્તરે યુરોપિયન યુનિયનના વેચાણમાં $200 થી $300 મિલિયન જે છે તે વધતું જોવા મળ્યું છે. અને એટલે જેનરિક વેચાણ છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઓછું રહ્યું છે. પરંતુ ઓવરઓલ હવે આ જે 3 દવાઓને જે મંજૂરી મળી છે, જેને કારણે કરીને મેનેજમેન્ટની જે એક પોઝિટિવ કમેન્ટ્રી આવી છે, તેનો એક સારો ઇમ્પેક્ટ આજે આપણને બાયોકોનમાં જોવા મળ્યો છે. જી, તો એક દવાને મંજૂરી અને સારી કમેન્ટ્રીના કારણે એક ફોકસ છે બાયોકોન પર. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે